हेलो फ्रेंड्स, जय माताजी। केम छो? अत्यारे हूँ पुलाव बनावा जई रही छूँ तो तमे जोवो। जो मैं पुलाव में तेल अने घी मूकी दीधुं छे। बे थी त्रण टेबल स्पून छे। तो तेमां सूका मरचा छे, तज अने लविंग, जीरु नाखुं छुं 1 टीस्पून जेटलुं, डુંગળી, तो फ्रेंड्स डુંગળી थोड़ी बदामी थाय त्यां सुधी आपणे हलावता रहीए। एमां अर्धो कप वटाणा नाखी दઉં છું। डુંગળીનો कलर चेन्ज थवा आव्यो छे फ्रेंड्स, જોઈ શકો છો। ત્યારબાદ તેમાં હું આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીશ। એમાં 3 લીલા મોટા મરચાં લીધા છે, આદુ અને 10 થી 15 કળી લસણ લીધું છે, તો મેં તેની પેસ્ટ કરી નાખી છે। ફ્રેન્ડ્સ, ડુંગળી બદામી થઈ જાય ત્યારબાદ આપણે પેસ્ટ નાખીએ। જો ફ્રેન્ડ્સ, ડુંગળી સરસ મજાની સતળાઈ ગઈ છે, જોઈ શકો છો। હવે આ આદુ મરચાં લસણની પેસ્ટ છે, લગભગ 2 ટેબલ સ્પૂનથી થોડી વધારે છે। જો 1 મિનિટ તેને સાતળશું। જો મસ્ત પેસ્ટ સતળાઈ ગઈ છે, તો હવે આપણે તેમાં ટમેટા નાખીએ। 2 ટમેટા છે। ટમેટાને આપણે 1 મિનિટ સાતળીએ। જોઈ શકો છો ફ્રેન્ડ, હવે 4 બાફેલા બટેટા લીધા છે અને તેને સુધારી નાખ્યા છે। હવે એને સારું એવું મિક્સ આપીએ। થોડું કોથમીર નાખી દઉં છું, હળદર અને મીઠું નાખી દીધું છે। ધાણા જીરું, 1 ચમચી મરચું, 1 ટેબલ સ્પૂન તો નહીં પણ 2 ટીસ્પૂન જેટલા તીખાના પાવડર, થોડું પાણી નાખીએ 2 ચમચી જેટલું। જો ફ્રેન્ડ્સ, એકદમ સરસ થઈ ગયો છે મસાલો। હવે આપણે બાફેલા ઓસાવેલા બાસમતી રાઈસ નાખશું। રાઈસ મેં 1 નાનો વાટકો લીધા હતા। 1 વાટકો બાસમતી ભાત છે, મેં તેને છૂટા ઓસાવી નાખ્યા હતા। હવે ગેસને બંધ કરી દઉં છું। ફ્રેન્ડ્સ,
હવે હું અડધું લીંબુ નાખું છું. વધારે ગમે તો તમે વધારે પણ નાખી શકો.